નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતીમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે માત્ર ને માત્ર 10 પાસ માંગવામાં આવ્યું છે। પોસ્ટ વાઇઝ અલગ અલગ એજ્યુકેશન ક્વોલિફિકેશન આમાં માંગવામાં આવ્યું છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છે, તો વિડીયો તમે પૂરેપૂરો જોજો। પગારની વાત કરીએ તો 75,000ની આસપાસ સુધી તમને પગાર મળવાપાત્ર રહેશે। ભાઈઓ અને બહેનો બધા આ ભરતી માટે એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલી હોય। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું મીશો દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવી ગઈ છે મીશો દ્વારા જે નવી વેકેન્સી બહાર પાડવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે મીશો ન્યૂ વેકેન્સી 2025, જે 2025માં જ બહાર પાડવામાં આવી છે। ઓર્ગેનાઇઝેશનનું નામ છે મીશો। મીશોને તો તમે ઓળખતા જશો, મીશો શું કામ કરે છે, કેવડી મોટી કંપની છે। પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે, જેમાં એડ સેલ્સ મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર, એસોસિએટ કેટેગરી, એન્ડ્રોઇડ ડેવલપર, એસોસિએટ ડાયરેક્ટર, ક્લસ્ટર હેડ, ડેટાબેઝ એન્જિનિયર, ડેપ્યુટી મેનેજર, ડિઝાઇન લીડ મેનેજર, એન્જિનિયર, ત્યારબાદ પ્રોડક્ટ મેનેજર, પ્રોગ્રામ મેનેજર, પ્રિન્સિપલ ડેટા સાયન્સ, ગ્રાફિક ડિઝાઇનર, સિક્યુરિટી એન્જિનિયર, એસઆર એસોસિએટ, અકાઉન્ટન્ટ, હેલ્પર, ડિલિવરી બોય, પેકિંગ અને પેકર, આટલી પોસ્ટ ઉપર ભરતી થવાની છે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। વાત કરીએ એપ્લાય મોડની, તો આ ભરતી માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે। અને કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 18,000થી લઈને 75,000ની આસપાસ સુધી। અલગ અલગ પોસ્ટ વાઇઝ અલગ અલગ પગાર ધોરણ આમાં આપવામાં આવ્યું છે, તેથી જ્યારે પણ તમે ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ ત્યારે તમારે જોઈ લેવાનું રહેશે। એજ લિમિટની વાત કરીએ તો આમાં મિનિમમ તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ। મેક્સિમમ એજની કોઈ પણ લિમિટ આપવામાં આવેલી નથી, એટલે જેમના પણ 18 વર્ષ પૂર્ણ થઈ ગયેલા હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। એજ ગ્રુપ માટે તમારે ડોક્યુમેન્ટમાં ખાલી આધાર કાર્ડ આપવાનું રહેશે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે, ડાયરેક્ટ તમારું સિલેક્શન થશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, આઈટીઆઈ, ડિપ્લોમા, ડિગ્રી, જે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો, જે પણ તમને લાગુ પડતી હોય તે। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ વાળા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો, વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે, તેના પર ક્લિક કરશો એટલે મીશોની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો, કરિયરની વેબસાઇટ છે ત્યાં પહોંચી જશો। ત્યાં તમારે વેકેન્સી સિલેક્ટ કરીને તેમાં તમારી પર્સનલ ડિટેલ, એજ્યુકેશન ડિટેલ છે તે ફિલ કરી દેવાનું રહેશે। ત્યારબાદ જે પણ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ હોય બધા અપલોડ કરી દેવાના રહેશે અને ફોર્મ છે તે સબમિટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ રાહ જોવાનું રહેશે, જ્યારે પણ નોટિફિકેશન મળે ત્યારે તમારે આગળની કાર્યવાહી કરવાની રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સૂન એઝ પોસિબલ, જેટલું તમે વહેલું એપ્લાય કરશો એટલે વહેલી તમને જોબ મળશે। અને આ જે અગત્યની લિંક છે એપ્લાય કરવા માટે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।